श्रीमद्सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् नेयं श्रीपुरुषोत्तमं मुनिवरैर्वेदादिकीर्त्यं विभो तन्मूलाक्षरयुक्तमेव सहजा नन्दं च वन्दे सदा। वाणी अमृतधीपरी मधुसमी सञ्जीवनी लोकमा दृष्टिमा भरिदिव्यता निरखता सुदीव्यभक्तो वदा। ये हे तबरु मिठू जननि सुने हास्यमोखे वशु ते श्री ज्ञान योगी राजगुरु ने नित्य नमो। કદાચ મારી વાત સાંભળતા જ તમને એમ થાય કે આ બધું ક્યારે થશે. કોઈએ કોઈ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. એક જ મુદ્દાને ધ્યાનમાં રાખીને આપણે આગળ ચાલવું છે. દોઢ દિવસ ટાબોરિયા બિચારાઓને કથા કરી. 50% તો સબ્જેક્ટ વિષય નહોતો, 25% વિષય હતો. નવો કચરો ન ઉમેરવો એ 25% મૂળ વિષય હતો. અત્યારે હું વાત કરીશ તમને થોડી અઘરી છતાં માઇલ્ડ. પ્રશ્ન એટલો છે, કોઈ પણ સંજોગોમાં સુરુચિ ટોપ રાખવી. બસ સાધકની 2-3 જવાબદારી છે. ટોપ સુરુચિ 1, તમે પ્રથમનું 44નું વતના તમને વાંચો, હમણાં જ વાંચો તો તમને આમ થઈ જાય 20 વર્ષ પછી ક્યાં કેટલા વર્ષે પૂરું થશે. એ બી ચિંતા કરવાની જરૂર નથી. ચિંતા એક જ કરવી છે કે પોઝિટિવ કોઈ પણ ભોગે થવું છે. અને ચિંતા બીજી એટલી કરવી છે, કોઈ પણ ભોગે ભજન કરવું છે. પહેલી વાત. ઋષિઓ બિચારા એકાંતમાં રહે છે. અરવિંદો 32 વર્ષ સુધી એક ધારા એમની રૂમમાંથી એમને બહાર પગ મૂક્યો નહીં. રમણ મહર્ષિ 17 વર્ષ સુધી એક ધારા રાફડો થઈ ગયા ત્યાં સુધી રહ્યા એક જ આસનથી. રામકૃષ્ણ પરમહંસ 16 વર્ષ પછી બોલ્યા. પહેલો શબ્દ ઉચ્ચાર્યો, મહાપ્રભુએ કંઈક આપ્યું છે ને હવે હું તને આપીશ. પહેલો શબ્દ રામકૃષ્ણ પરમહંસનો આ હતો, મા શારદા તરફનો. મા શારદા જ્યારે એમને મળ્યા ત્યારે એમને 400-500 ગારો ભરી દીધી હતી.
બહુ ખાનદાન ભાઈ. બીજી સ્ત્રી હોય તો ઘરે જતી રહી હોય. માં શારદાને કાગળ લખ્યો તો બી ગાળોથી વરસાદ ભરપૂર કાગળ. બીજી માએ તો દર્શન કરવા બી ના આવે. યુગ પુરુષો હંમેશા ખૂબ એકાંતમાં રહ્યા છે અને હવે હું તમને આજે એકાંતમાં રહેતા શીખવાડું છું. આપણે નિરંતર એકાંતમાં રહેવું છે. આ માર્ગ અબજોમાં કોકનો છે. નિરંતર એકાંતમાં વાસન ઘસીએ, ભજન કરતા કરતા વાસન ઘસીએ, એકાંત કહેવાય. કોઈની વાત પોઝિટિવ સાંભળીએ, પોઝિટિવ આંખ જવા દઈએ, જમતા જમતા ઇવન 2-4 મિનિટ સંભાળતા સંભાળતા જમીએ, એકાંત કહેવાય. કોઈની સાથે વાતો કરવા બેઠા અને પોઝિટિવ વાતો નીકળી પ્રભુની સેવા માટે. હું જાણું છું અને હું સમજાવું, એ રજોગુણ છે. મને અનુભવ નથી ને હું વાત કરું છું, અહમ સાથે તમોગુણ છે. મને કંઈક મહિમાની ખબર પડી અને સમકક્ષાના મિત્રને મધ્ય 41 પ્રમાણે મીઠાશથી એક સેવા કરવાની ભાવનાથી વાત કરું, એ આપણી સેવા છે, એ આપણું એકાંત છે. એકના અંતને પામે એકાંતિક. વિપશ્યની સાધનામાં કેટલા બધા 7-7 દિવસ, 14-14 દિવસ, 2-2 મહિના, 3-3 વર્ષ. ભગવાન સ્વામિનારાયણે કરુણા વરસાવી દીધી છે એકાંતમાં રહેવાની. પણ એ હવે પ્રેક્ટિસ કરવી છે. તમે ગામડે જાઓ, તમારા શરીર કરતા તમારા સાથી મિત્રોની સાથે ડબલ પ્રેમ કરો, એનું એકાંત કહેવાય. તમારા સાથી મિત્રો હોય, સમકક્ષાના ભેરું હોય, બીજા નવા છોકરાઓ હોય, ત્યાં સ્વના જાન પણ તમે ઓર્ડર કરો, આજ્ઞાઓ કરો, એ તામસી માન છે. એ જ ટાબોરિયા સાથે મીઠાશથી મહિમાથી વાતો કરો, એક સેવા કરવાની ભાવનાથી, એનું નામ એકાંત કહેવાય. અથવા એકાંતનો બીજો અર્થ છે, એનું નામ સંબંધ કહેવાય. આપણે ઘણા સજાગ રહેવાનું છે. ઠાકોરજીનો પૈસો તમારાથી વેડફાય અથવા તમે કપટ રાખ્યું અથવા તમારા દેહની જરૂરિયાતનું પોષણ કર્યું, એમાં થોડો વધારે પડતો ખર્ચ થયો, માનો કે દેહની જરૂરિયાત પૂરતો પૈસો વાપરી શકાય, બીમાર પડો તો શું કરો, દવા તો લાવવી પડે. પણ સાથોસાથ કોઈ ઇન્દ્રિયોનું પોષણ થાય, એ લક્ષ્મી તમને હદવાની નથી, સંબંધ તોડી નાખશે. તમારા કોઈક હેતવાળા છે ને તમને કહેશે છે કે સ્વામીજી તમારે શું જોઈએ છે. હું સ્વામીજીની સાથે પોસ્ટમાં હતો. પરદેશના હરિભક્તોને મારી સાથે ખૂબ પ્રીતિ, ખૂબ એટલે ખૂબ જ.
સાથી કે દર 15 દિવસે મારી ટપાલ એ લોકો પર જાય. હું એટલી બધી ટપાલો લખતો. દર અઠવાડિયે 40 વ્યક્તિઓની ઉપર ટપાલ મોકલું. મહિનામાં 160 હરિભક્તો પર ટપાલ જાય મારી. અને જે બાપાના અંગત હોય. અત્યારે તો હું કાંઈ લખતો નથી. એ પરદેશથી જ્યારે આવે ત્યારે મારી પાસે પહેલા બેસે, સ્વામી પાસે પછી બધું પૂછે. 2-5 મિનિટ સ્વામીની વાતો કરો. મેં કહું ત્યાં તો ટપાલમાં છું, તમને કેવી રીતે વાત કરીશ? રાત્રે કરશો? હું સાનુકૂળતા હશે તો કરીશ. ગમે ત્યારે થોડો ટાઈમ કાઢજો ને. હું બપોરે 20 મિનિટ નીકળે ન સો. એ હરિભક્તો એટલું બધું કહે કે તારા માટે પેન મોકલાવું, શર્ટ મોકલાવું, શું મોકલાવું, તારે શું જોઈએ છે, બાપા માટે શું મોકલાવું. મેં કહું બાપા માટે જે મોકલાવાનો હોય ઈશ્વરચરણ સ્વામીને પૂછો. મારે માટે મોકલાવાની જરૂર હોય તો હું ટપાલમાં જ્યારે લખું ત્યારે મોકલાવજો. 300-400 હરિભક્તોએ મને પૂછ્યું હશે કે તમે તારા માટે હું શું મોકલાવું. અને ખમીસ તો હું પહેરતો નહીં. મસ્ત ફકીર માણસ. સ્વામી સાથે બેઠો એટલે ફૂલ સેન્ડોય ના હોય, આટલું બધું પેલું પટ્ટીવાળું. પાછળથી સ્વામી બહુ હસવા લાગે. પછી પેલું પાછું અહીં સુધીનું લાવ્યો. આ ડોહલો હસે છે ને મને ગમતો નથી. હું એક લક્ષ્મી છાપની બંડી આવતી ને મારો લેઘો બિચારો પછી જબલું શરૂ કર્યું. મને જણાએ કહ્યું કે તું આ સેંકડો માણસની વચ્ચે બસ તારે આ રીતે જ ફરવાનું. તો હું કેવી રીતે ફરું? માણસ તો કેટલા બધા આવે. ગોંડલના સમય આવે, બોચાસરના સમય આવે, ફોરેનમાંથી બિચારા આવે, 61નો સમયો. એમને એમ ફરું બસ. મસ્ત ફકીર માણસ, દુનિયા દેખાય જ નહીં પહેલેથી. બધા કે તારા માટે શર્ટ લઈ આવ્યા છીએ. મેં કહું મારા બહુ ગરીબ મિત્રો છે, એને આપી દેજો. 10 વર્ષના ઇતિહાસમાં પદાર્થો માટે એટલા બધા કે ટપાલ બી હું લખું, એ લોકોને છાશ બી હું પાઉં, પાનનું બીડું બી પહોંચાડું, સાથે બેસીને 5-10 મિનિટ ગોષ્ઠી બી કરી રાખું. મેં એ લોકોનો એક નયા પૈસાનો પદાર્થ નહીં વાપરેલો. હું એક જ વિચારમાં હતો કે હાડકાને, ચામડાની, કોથળીને જે જરૂર નથી એને નહીં આપવાનું. બોડી શું? તમારું શરીર એટલે શું? તમારા શરીરમાં શું છે? તમારું શરીર એટલે શું? એના અમરપટો કેટલો? એની સ્મશાનની યાત્રા ક્યારે? બહુ વિચારમાં ઘણી વખત રહું કે માનવીને એનું શરીર એટલું બધું કેમ વહાલું હશે કે બિચારો એની પાછળ જ બસ 24 કલાક. હું સ્કૂલમાં હોઉં તો હું સાથે ચાલતો હોય તો કોઈ છોકરાનો હાથ કોલર પર ન જાય. આનંદની મુનસી ટપલીના બગીચામાંથી 5-10 છોકરીઓ નીકળી અને મારા મિત્રોને ખબર નહીં કે હું પાછળ છું. અને વોકિંગ મારી હોબી કહેવાય. મને હું ચાલુ નહીં તો મને મજા ના આવે. ભાગ્યે જ એસટીમાં વિદ્યાનગર જવું. સાયકલ ભાગ્યે જ રાખવું, ફાવે જ નહીં. સ્કૂટર તો આવડતું જ નહોતું, મળતું નહોતું. એક કરાર કરી લેવા પડે. સ્કૂટર મળતું હતું, મનીલાલ તો બધા હાથમાં રાખતા હતા. આ લોકો જાય ને છોકરીઓનો બગીચામાંથી આમ નીકળવું એટલે આ લોકોએ 8-10 જણાએ ડિરેક્શન બદલીને એમની તરફ જવા લાગ્યા.
હું થોડો ઊભો રહ્યો. મેં કહું આપણી સ્પીડ થોડી ઘટાડી દીધી. બધાના હલનચલન જોયા. ત્યાંથી જલ્દી પસાર થયો. જે છોકરીની આંખ ચક્કર લગાવતી હતી એ છોકરીને કહી દીધું, આંખ ઠેકાને રાખજે ને તો બગીચામાં આવવા નહીં દો. મારા બાપનો તો બગીચો હતો નહીં, મ્યુનિસિપાલિટીનો હતો. અને એકવાર કહું એટલે હિંમત ન કરે બીજે દિવસે બગીચામાં આવવા, કે આ ગાડો માણસ છે. ને મારી એક પડે એટલે એને 3 દિવસ તો યાદ રહે, ઊંઘ ના આવે. ચોથી તો માગે નહીં બિચારી. એને તો એટલું જ કહ્યું, પણ 3ને તો એવી પ્રસાદી આપી. મને કે તું પાછળ હતો? મેં કહું તું ન કહીશ, હું તો છું જ તમારી પાછળ, પણ ભગવાન કોઈથી છેતરાતા નથી. આપણી એક ફરજ છે. આપણે આજથી નક્કી કરવું છે કે જે કરવાનું છે એટલું જ કરવું છે બસ. હું તમને જુદી વસ્તુ પર લઈ જાઉં છું. ધીમે રહીને, બહુ ધીમે રહીને ક્રિયા કરો, શાંતિથી કરો, ઉતાવળ ન કરો. ભજન હું 5 મિનિટ કરું છું, પછી સમજાવું છું. તમે ધૂન નહીં કરો તો ચાલશે, હું 5 મિનિટ ધૂન કરીશ. જે કોઈ ક્રિયાઓ કરીએ બહુ ઠંડે કરે છે. અહો ભાવે 33 કરોડ દેવતાઓને જે સેવા ના મળે, અને એ સેવા આપણને મળી. યોગી મહારાજે તો બહુ મહિમા ગાયો છે સેવા માટે. સેકન્ડ ઇનિંગમાં વાત કરીશ, અત્યારે તો નહીં જ. કોઈ દિવસ કોઈ પણ ક્રિયાને તમે ક્રિયા ના માનો. વાસણ ઘસવાને ક્રિયા ના માનો, સાફ સૂફીને ક્રિયા ના માનો, લેટ્રિન બાથરૂમ સાફ કરવાને ક્રિયા ના માનો. કોઈ દર્દીનું લેટ્રિન સાફ કરવામાં, વોમિટ સાફ કરવામાં એને ક્રિયા નહીં માનો. એના સરળ શરીર તરફ જોશો નહીં. જ્યારે ડૉક્ટર એમ કે ઓછું ખાવું હતું, ડૉક્ટર સારો ડૉક્ટર ન બોલી શકે. આટલું બધું શરીર કેમ વધાર્યું, સારો ડૉક્ટર ન બોલી શકે. માપે, ચેક કરે, મીઠાશથી વાત કરે, ધીમે રહીને કે હવે આટલી ચરી રાખો તો સારો. એનું નામ ડૉક્ટર કહેવાય. મને તો કોઈ પેટવાળો મળે એટલે મેં 10 કિલો ઓછું કરજો. મારે બી ન બોલવું જોઈએ. જે કાંઈ આપણે કદાચ કોઈને ગોષ્ઠી કરીએ છીએ, કોઈની સાથે વાતો કરીએ છીએ, કોઈ સેવા આપે છે ને લઈએ છીએ, તમારા આત્માને પૂજજો બસ. હે પ્રભુ, તમારી સર્વોપરી સેવા થયા કરે એવું કરાવજો બસ. આ સેવા મને બંધનરૂપ ન પડે, ફૂટે નહીં, મારા શરીરની પાર ફૂટે નહીં. હું તમને આ વાત એટલા માટે કરું છું, સેવાનું ફળ લેવું છે બસ. મધ્ય 41ની સેવા એટલે નિર્વિકલ્પ સમાધિનો આનંદ. મધ્ય 41-28 પ્રમાણેની સેવા, 63 કે 59 પ્રમાણેની સેવા નિષ્કામ ધર્મ. મોટા પુરુષને હાથ થઈ જાય, હૈયું બદલાઈ જતા વાર ના લાગે. પણ 2 દોષ આપણને સેવામાં ખૂબ નડે છે. વાણીથી સેવા કરીએ, હરિભક્તોથી પાસેથી સેવા લઈએ, હરિભક્તોની સેવા કરીએ, ત્યારે આપણને દંભ અને કપટ 2 વસ્તુ બહુ નડે. સેવાનું ફળ તમને સંપૂર્ણ મળતું નથી, એનું કારણ તમને શિક્ષાપત્રની ખબર નથી. સેવાનું ફળ તમને સંપૂર્ણ મળતું નથી, એનું કારણ તમારો દંભ અને કપટ છે.
કોઈ પ્રાદેશિક સંત કદાચ કહે આપણને કે નટુદા તમે આને ગોષ્ઠી કરજો તો તમારે યાદ રાખવાનું મારે હે મહારાજ ના શબ્દ નહીં કહેવાનો, ગોષ્ઠી તો કરવાની જ, પણ જ્યારે શ્રીમદ સદગુણ શાલિનમથી શરૂ કરીએ ત્યારે પ્રાર્થના કરતાં કરતાં શ્લોક બોલતા એટલું જ પ્રાર્થના કરવી. મધ્ય 41-28 પ્રમાણે પ્રભુ તમારા ભાવથી સેવા કરાવજો બસ, જેથી દાંભિકતાનું પોષણ ન થાય, દાંભિકતાનો પ્રસારો ન થાય. આશારામ બાપુ વાત કરે, સુજ્ઞાનજી સ્વામી પ્રસારો મત કરો, बहुत पसारा मत करो, कर निज स्वरूप की आस, जिसने पसारा किया वो सब गए निराश हो के गए. એવું કંઈક છે. बहुत पसारा मत करो, કાલે સમજાવવાનું છે. પ્રસારા એટલે શું? આજે હું તમને જુદી લાઈન પર લઈ જાઉં છું. મધ્ય 41 કાલે પૂરો કરીશ. बहुत प्रसारा मत करो, कर निज स्वरूप की आस. હું તો બહુ વિચારમાં કરું કે આ લોકો શું કયા નિજ સ્વરૂપની આશાની વાતો કરતા છે. આપણે કેટલા નસીબદાર છીએ. યતો વાચો નિર્વર્તન્તે, ઇન્દ્રિયો જ્યાં પાછી શકી એમ જ નથી, મન બુદ્ધિ જ્યાં વિરામ જ પહોંચી જાય, પામી જાય, જ્યાં તમારી કોઈ સાધના પહોંચે જ નહીં, ત્યાં ક્યાંથી આત્માનું દર્શન શક્ય નથી. કૃપા બસ. અક્ષર બ્રહ્મના સાર્ધમ્યપણાને ભગવાન સ્વામિનારાયણે કેટલું ગરમ થઈને લખી નાખ્યું. હું આત્મા છું, આત્મા છું 1000 વર્ષ બોલો ને તો એનું ફળ કેટલું? જીભને 1000 વર્ષ સુધી આકાશથી ચાટી એટલું. છતાં બી એક આત્મનિષ્ઠ પુરુષો કેવું લખી ગયા. આપણે કેટલા નસીબદાર છે, ખૂબ ભાગ્યશાળી છે. એક પ્રોપર ચેનલ મળી ગઈ બસ. ગોંડલમાં એક ખાડ ઉલેચવાની હતી. બધું ભરાઈ ગયું હતું, ખાડ ઊંચક બધી ઉલેચવાની હતી. મેં સ્વામીજીને વાત કરી કે બહુ દુર્ગંધ મારે છે. મેં કહે સાફ સૂફી કરી નાખો ને. સાફ સૂફી કરી, હું ફરી 7 દાડા પછી ગયો. બહુ દુર્ગંધ મારે છે પાછળ, અને એ સ્મેલ તમારી રૂમ સુધી ના આવે એટલા માટે કંઈક કરવું જોઈએ. સ્વામીજી કોને બોલાવીશું? મેં કહું અમે છોકરાઓ મંડી પડીએ. તે ના કે પેલા રામોદના ભગત છે એને બોલાવો, એ 2-4 જણને લઈને આવશે. એ દ્રષ્ટિનું પાત્ર કહેવાય. કેવું ધર્મસ્વામી કોણ હતા? મોહન બાપા રામોદના મોહનભાઈ ને, હા પેલા ડોહા મોહન બાપા. અને 4-5 જણાએ જે 3.5 દિવસ સુધી બધો મસાલો કાઢ્યો. હવે હું તમને સ્વામીના દર્શન કરવાની વાત કરું છું. અને જ્યાં પૂરું કરીને 3.5 દિવસ પછી બધો કચરો ખાડનો કાઢીને આવ્યા. બપોરના 11:30 સુમારે સ્વામીજી પીરસવા તરફ રસોડા તરફ જતા હતા. બધાના શરીર પસીનાથી રેબઝેબ હતા. હાથ બી પાવડો ગંદો, હાથ બી બિચારાના કંઈક બગડેલા. બાપા ઉભા રહ્યા. મેં કહ્યું બાપા મોહન બાપાને બધા સેવકોએ બધું કામ પૂરું કરી નાખ્યું. તે સ્વામીજી એકદમ દંડવત શરૂ કરતા હતા. એકદમ મારો હાથ પકડી હાથ છોડી દીધો. પડાગલીને દંડવત શરૂ. પેલા મોહન બાપાએ હાથ પકડી લીધો.
એમના હાથ તો બગડેલા હતા જ, દુર્ગંધ તો હતી જ શરીર પર. અને પરદેશવાળા તો એમની કોથળીઓને સાચવવા માટે માર્યા જ કરે. અમારા બિહારી દરરોજ રાત્રે મેં કીધું તું આ ગંધાય છે, તારે મારી રૂમમાં છાંટવાનું નહીં. પાછું અઠવાડિયે કોઈ તારે મન થઈ જાય તારે આમ કરી જાય, આ ગંધાય પણ એ માને જ નહીં. હવે એને સ્મેલ આવે ને મને ગંધાય, મને ફાવે નહીં. આ નો આર્ટિફિશિયલ લાઈફ. જે વ્યક્તિના જીવનમાં આર્ટિફિશિયાલિટી આવે એ વ્યક્તિના જીવનમાં નેચરાલિટી ક્યારેય ન પ્રગટે. બાપા મોહન બાપાએ બાપાને દંડવત કરતા હતા. બાપા દંડવત કરવા પડી ગયા, ઊંચા કરી લીધા. બાપા ભેટી પડ્યા. દુનિયાનો કોઈ સાધુ ના ભેટે. હું ખરેખર કહું, પહેલા તો દુનિયાનો કોઈ સાધુ દંડવત ન કરે, અને પેલા વ્યવસ્થિત રીતે પસીનાથી રેબઝેબ નાઇટ્રોજન, હાઇડ્રોજન, સલ્ફ્યુરિક એસિડ બધા જ વાયુથી ભરપૂર એના શરીર, ચારે બાજુ ફૂલ સુવાસ. સ્વામી તો ભેટી પડ્યા. હું હસ્યો એટલે મારા તરફ ગરમ આંખ કરી ગઈ મહારાજે. પછી મેં કહ્યું હું એટલા માટે હસ્યો છું, ડોલો બાપા મને હું એટલા માટે હસ્યો, આવો મહિમા અમારા જીવનમાં ક્યારે ઉગશે. બસ મને હસવું એટલા માટે આવ્યું કે આ મહિમાનો સાક્ષાત્કારના મહિમા ક્યારે ઉગશે. સ્વામી કે બહુ કડક પુરુષ હતા, બહુ કડક. કે હું તો એટલા માટે ભેટ્યો, શાસ્ત્રી મહારાજને કેવી સેવા કરી. બસ લેટ્રિન શાસ્ત્રી મહારાજ નહોતા જતા, શાસ્ત્રીમાં તો સુધામ ગયા હતા. શાસ્ત્રી મહારાજને કેવી સરસ સેવા કરી. પણ મારો કહેવાનો મતલબ એ છે, હવે આપણે ધીમે 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 આપણા ધ્યેય તરફ ગંભીર થવું છે. વાસન વખતે કોઈ આવે કે ન આવે, મહારાજ મહારાજ. એક વખત યોગી મહારાજને ગામડામાં અમે 2:30 વાગે જમવાનું આપ્યું. 2:30 વાગે 72 વર્ષની ઉંમરે. સ્વામીજીને તો મારા કરતાં ડબલ ગેસ હતો, અને સ્વામીજીને 24 કલાક ખરેરાટી હતી. વાયુ પકડતી ખૂબ હતી, શરદી ખૂબ હતી. 28 મિનિટના પ્રવચનમાં તો 5 મિનિટ તો ખરેરી માટલે જોરથી ખરેરી માટે આસન કરતા એ રીતે બોલવું પડે. પણ મહિમાને પ્રીતિ નિત્રે બસ દર્શન કર્યા જ કરીએ. પણ ભેટીને એટલું જ કહ્યું, બસ જાઓ, તમને બધાને અક્ષરધામમાં મહારાજ આ રીતે ભેટ છે. સાધના પૂરી થઈ ગઈ. કે આશીર્વાદ અપાતા નથી, અપાઈ જાય છે. નેચરલ એની પર અધિકાર જ. જ્યારે કોઈ પણ કામ હોય ત્યારે રામોદ્વારાને સંભાળે. એક મંડળ એવું હતું, અને પીરસવા માટે માનવદરવાળાને સંભાળે. પણ માનવદરવાળા બદમાશ, પોતાનું કરીને પછી પીરસવા જાય. 2 બોચિયા મોહનથાનના રૂમે મૂકી આવે. જો કદાચ વધ્યું ન વધ્યું તો એક દિવસ બધું ખૂટી ગયું, તૈયાર ઝાડક થઈ ગયું. વસરામ શીરો બનાવી દઉં.
વસરામ એકદમ બોલ્યો નહીં. મેં કહ્યું શીરો તો બની જશે. મેં કહું આ બચારા ભગત બહુ સારા છે, બનાવી દેશે. મેં કહું આપણે બધા ભેગા થઈને બનાવી દઈએ શીરો, થોડું ગાંઠિયા ખાઈ લઈએ. મને કે તારે જમવું છે? વસરામ કે તમારે જમવું છે? મેં કહું ના, હું સાંજે જમીશ. મારે તો અડધો કલાક ટપાલ લખી નાખીશ. સાંજના તો ખીચડી ખાવાની છે જ. ના કે અમારે જોડે આવવું પડે. પછી મારા બેટા મને રૂમે લઈ ગયા. મને કહે જો પ્રથમ પ્રસાદ ઠાકોરજીને પહોંચે અને દ્વિતીય પ્રસાદ અમારો અહીં આવે. ગોઠિયાનું બધું તૈયાર છે. મારું બદમાશ લોકો કહેવાય. બિચારાઓને ખબર જ નહોતી મધ્ય 41 ને. અત્યારે ખબર હોય તો ખબર નથી મને. ખૂબ અઘરું છે. પોતાનું કરીને સેવા તો આખી દુનિયા કરે છે. પોતાનું કરીને આખી દુનિયા સેવા કરે છે. મને ખબર છે આત્મીય યોગી શતાબ્દીમાં કોને કોને કેટલી સેવા કરી, આત્મીય મહોત્સવમાં કોને કોને કેટલી સેવા કરી. એ બાબતમાં તો હું ક્ષેત્ર એવો નથી જ. મને 60% બદમાશ હોય ક્ષેત્ર્યો છે. નો પ્રોબ્લેમ. મને તો યાદ જ ના આવે. મારી દુનિયા જ નથી. એટલે હું તો તરત જ ભૂલી જાઉં. ભગવાને એક સુખ બહુ સારું આપ્યું છે. 5 લાખ આવ્યા તોય ભૂલી જાઉં. અને શામળદાસ ગાંધી રડે શું થશે તોય ભૂલી જાઉં. આપણો સ્વભાવ આપણે આવો રાખ્યો છે. શામળદાસ ગાંધીને કહી દઉં કાલ તું આવજે. મંગલના રાતના 12:30 વાગે મને ઉઠાડે એક વાર. મને કહે શાસ્ત્રી સ્વામી ભેંસું લેવા જવાના છે, 32,000 માગે છે, 36,000. તો એમને ખબર નહીં પડતી કે મને પહેલાં કહેવું જોઈએ? મેં કહું ગાડી લઈને ઝારોડાથી લઈ આવવાનું શું વાંધો છે? ભાઈનું મશીન ફાટ્યું ને વાત કરતા કરતા જતા રહ્યા. ઉભા જ ના રહ્યા. પોતાની શીલક તૈયાર ટાઈમે ઠાકોરજી મને વાપરવાની હોય એ ન વપરાય. હવે પૃથ્વી પર વાપરવા આવશે, નો પ્રોબ્લેમ. બહુ હોશિયાર માણસ હતા, બહુ હોશિયાર, પણ સિન્સિયર હતા, મમતાવાળા હતા. કંઈક નવો પૈસો બગાડવાના હતા એવા હતા. નારિયેળ એવું આપ્યું ને. ગાડી લઈને મેં કહું ઝારોડામાં બહુ પડ્યા છે, કાના પડ્યા છે, તમારા પડ્યા છે, તમારા મિત્રો ઘણા છે, સામે દાસ રહે છે. તમે 36,000 ને બદલે 36 લાખ લાવી શકો એમ છો? જે બહારનું ઉઘાડીને જતા રહ્યા. પછી આગું પાછું કરીને શાસ્ત્રી સ્વામી કંઈક વ્યવસ્થા કરી આપી. બીજા દિવસે આવ્યા જ નહીં. મગનલાલ તમે મારા ક્ષેત્રો છો. હા, તમારે યોગી શતાબ્દીમાં માનવું પડશે, સેવા આપવી પડે. યોગી શતાબ્દીમાં પણ આવે 2 ને પરણાવવાના. મેં કહું 3જો મને પરણાવો. 2 ને પરણાવો, 3જો મને પરણાવો. તમને 2 વાલા છે, ઠાકોરજી વાલા નથી. યોગી શતાબ્દીની સેવા ગલિયાન તમારી દીકરી મારે તમે કરશો. ભૂમશી તમારા હાથમાં નહીં આવવાનું, કશું નોંધાવાનું નહીં. ઠાકોરજી અર્થે યોગી શતાબ્દીમાં જેટલી સેવા અપાશે એટલું જ અક્ષરધામમાં લખાવાનું છે. પણ મગનલાલને મારે અમે એકબીજા પર ઘોડો પલંગ કરીએ. ઘડી પર મારી પર ચડે તો હું ઘડી પર, પણ અમારે ચાલતું બહુ ફાવે. એ મને ગરમ કરે અને એવું એમને ગરમ કર્યું. અમારે બંને પકડતી. મેં એક દિવસ કહ્યું કે કોઈ પણ ભોગે આ વ્યક્તિને તમે આટલી સેવા આપી દો, આ જન્મે તો નહીં જ આપો. તમારે બધા આવા લફંગાઓને લઈને મેં ઉભા રહો. લફંગા તમારે શબ્દ તમારે ન આપવો હોય તો નહીં આપવાનો. શબ્દ નહીં વાપરવાનો. ધીરે જઈને 30 મિનિટ પ્રદક્ષિણા કરી લો. સવારમાં પૂછવું પ્રદક્ષિણા કરી હતી, હમણાં કરવા જઉં છું. તમારે નહીં આપવાનું તો નહીં આપવાનું, પણ કોઈ વ્યક્તિ માટે સ્થૂળ દ્રષ્ટિથી નહીં જુઓ.
એટલે અમારા બંનેને જામે બી સરસ, આનંદ બી સરસ, પ્રીતિ બી સરસ કરતા હતા. પણ મધ્ય 41ની સેવા એ કોક તદ્દન જુદી ચીજ છે. હું તમને સમજાવું છું. મને જ્ઞાનજી સ્વામી આવ્યા, હું તો ગુરુ પ્રસાદને તો કાઢી જ મૂકવાનો હતો. બાપાએ શું આશીર્વાદ આપ્યા. અને સ્વામીજીએ એટલું જ કહ્યું કે આપણે કાલે જવું છે નારાયણ ઘાટ પર, ધરા ઉપર. પછી હું બેટરી લઈને ગયો 9 વાગે. લીલ હતી, પાણીમાં ગંદકી હતી, બધું પડ્યું હતું, રાડા પડ્યા હતા, કપાસના બધા બધું પડ્યું હતું, પાણી બધું ચોખ્ખું, નીટ એન્ડ ક્લીન નહીં, પોંદણા બધું બહુ હતું. એટલે મેં કહું ચાલો બેસી જઈએ. ભગવાન કેટલું બળ આપે છે. 9 વાગ્યાથી શરૂ કર્યું મેં મારી રીતે, 3 વાગ્યા સુધી રાત્રિના. ઘોર અંધારી રાત, ચારે બાજુ સાપોલિયા જ ફરે. પણ 9 વાગ્યાથી શરૂ કરી સેવા, એક વિચારમાં સેવા શરૂ કરી, એક જ વિચાર. 6 કલાક કોન્સ્ટન્ટ એન્ડ કન્ટિન્યુઅસ. મેં ક્યારે સેવા કરી એ ખબર ન પડી. બગાવું આવ્યું 3 વાગ્યા, એક દૂરથી કુકડો થોડો સંભળાયો. મેં કહું 4 વાગવાની તૈયારી કરશે, આપણે જઈએ. અને બીજે દિવસે મેં કહું માદરશાના લઈ અને આવી જઈશ. સ્વામીજીની કેટ દાબીને સ્વામીજી ઉકારો પીવા ગયા. મારે તો ટપાલ લઈને બેસી જવું પડે. ટ્રેક્ટર પર 10 છોકરાને બેસાડીને લઈ ગયો હું. મેં કહું તમે આ બધું લઈ લો, સાફ સફાઈ કરી નાખો, હું આવું છું. બપોર મેં કહું તમે તો મંદિરે નહીં આવતા, તમારી રોટલીનું શાક અહીંયા લઈને આવીશ. ફરી પાછા જામ્યા, ફરી પાછા રાત્રે જામ્યા. થોડું મોડું થયું, કેડ ઉપર 5 મિનિટ મોડો ગયો. સ્વામી ક્યાં ગયા હતા ગુરુ? ક્યારનો એ બેઠો છું. મેં કહું હવે ત્યાં સાફ સફાઈ કરી આવ્યા નારાયણ ધરે. પણ એક જ ભાવના હતી, એક જ, કે આપ સાધુના ચરણાવીને પૃથ્વી પર ના હોય. તો એના માટે જેટલું કાંઈ થઈ શકે એટલું સારું કરીએ, બસ. બીજી કોઈ ભાવના નહોતી. આ સાધુના ચરણારવિંદ ધરતી પર ના હોય તો એના પગને કોઈ તકલીફ ન પડે. બીજો કોઈ મહિમા બી નહોતો. મેં તો આ જ એંગલથી સેવા કરેલી. મેં કહ્યું ચાલે, શાંતિથી ચાલે, નીચે ધીમે ઉતરે, શાંતિથી બેસે, પ્રસાદ આપે, બધી જ વ્યવસ્થા ફાઇન ગોઠવી દીધેલી. પણ ભાવના એક હતી કે સ્વામીજી કેટલી સેવા કરી, આપણે શું કરીએ છીએ, બસ. એમને કેટલી સેવા કરી, આપણે તેના લાખમાં ભાગની બી કરી શકતા નથી. પછી એમને પ્રસંગ વાગોડું, પછી મંડું, પછી વાગોડું, પછી મંડું. નિશાન આટલું હતું કે એના ચરણાવીના ધરતી પર ના હોય. એમાં વળી મહારાજની પ્રસાદીની ધરતી. તીર્થને તીર્થત્વ સાધુ જ આપે. અહોભાવ હતો, બસ. એટલે પહેલો સેવાનો હેતુ એ છે કોઈ પણ સેવા ઉમંગથી કરો, અહોભાવ, બસ. મહિમાથી કોઈ કરે કે ન કરે પણ કરી નાખવી છે આપણે.
સેવા એ જ મેવા છે, સેવા એ જ આંતરિક સમૃદ્ધિ છે, સેવા એ જ આંતરિક આત્માની આત્રા પ્રભુ તરફ લઈ જવા માટેનો સર્વોત્તમ સહેલો માર્ગ છે. આ એક ભાવથી સેવા કરી લેવી છે. સેવા એ જ એક યાત્રા છે, પણ મહિમાથી થવી જોઈએ. આ 4 પ્રકારના ભાવથી થવી જોઈએ. બાપા બધાને ભેટી પડ્યા, બાપરે બાપ. મારા જીવનમાં 3 પ્રસંગો ખૂબ ટચ કરી ગયા અને હું એને એટલું બધું વાગોડું. એક એક પ્રસંગ 3 હું તમને 3 પ્રસંગની તમને ખબર છે. એક પ્રસંગ મારા ગુરુ વિજ્ઞાન સ્વામીએ શાસ્ત્રી મહારાજના દર્શન કર્યા. એના મારે તો સેંકડો વર્ષ સુધી સેવા કરું તો ઓછી છે. ગર્વ ઉતરી ગયો, શૂન્ય મનસ્ક થઈ ગયા, વિચારો સ્થગિત થઈ ગયા. શાસ્ત્રી મહારાજના દર્શન કરાય ને શાસ્ત્રી મહારાજનો સંબંધ કરાયો. સેંકડો વર્ષ સુધી સેવા, હજારો વર્ષ સુધી સેવા એમની કરવી હોય તો હું કરો, પણ ન જોયો વિજ્ઞાન સ્વામીનો સંબંધ, ન જોયો એમની તામસી નેચર, ન જોયો એમનું આક્રમણ, ન જોયું આક્રમક નેચર, વગર વાંકે આક્રમક નેચર, કશું જ જોયું નહીં. આપણે કદાચ એ કક્ષાએ ના જઈ શકીએ, પણ આપણે એટલું તો કહી શકીએ, એટલું તો આપણે હૈયામાં રાખીએ. 33 કોટી દેવતાઓને પણ જે સેવા ન મળે એવી સેવા આપણને મળી છે ભક્તોની. આપણા બાપ દાદાઓ સેવા કરીને ગયા છે. યોગી મહારાજ ક્યાં ધ્યાન કરવા બેઠા હતા? સેવા એ જ ધ્યાન છે, સેવા એ જ ભક્તિ છે, સેવા એ જ સંબંધ છે, સેવા એ જ સાચી સાધના છે. મધ્ય 41-28 પ્રમાણે કરવાની છે. બસ હવે મૂળ વાત પર આવું. સેવા કરતા કરતા કોઈનો અભાવ આવે, એક તમારા મન બુદ્ધિના રાગનું પોષણ થઈ ગયું હોય, 2 તમારા દાંભિકતાનું પોષણ થઈ ગયું હોય, 3 તમારા કપટનું પોષણ થઈ ગયું હોય, 4 કોઈ અંતરાય ઊભો થઈ ગયો હોય, 5 ભજન કરજો. બસ સ્વાધ્યાય કરજો. ત્યાં તમે નપાસ નહીં થતા. સ્વાધ્યાય કરીને ભજન મસ્ટ, પુકાર મસ્ટ. સ્વામિનારાયણ 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 કરતા કરતા હે મહારાજ મને બળ આપજો. તમે મારા અંતરાત્માનો વિશે અખંડિત બિરાજમાન છે. અમે તમને છેતરીને ક્યાં જઈશું? જેવા તમે મારા આત્માને વિશે છો એવા બધાના આત્માને વિશે છો. એ તમારી સેવા છે, એવા ભાવથી કરાવજો. એથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. જ્યારે આપણે ભજન કરીએ એક જાન બનો ખંડ રાખો, હું સ્વામી જ છું, જેને હું કાલે સમજાવવાનો છું. વ્યવસ્થિતપણે વિશ્લેષણ કરીશ. સ્વામિનારાયણ 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 મૂર્તિની સ્મૃતિ. હું સ્વામી જ છું, મારા આત્માના વિશે તું અખંડિત છું, હું ગુનાતીત જ છું. હું ભગતજી મહારાજ છું, જાગા સ્વામી છું, કાકાજી છું, પપ્પાજી છું. સત્પુરુષ આપણો આત્મા છે. હું નિર્દોષ જ છું, હું પવિત્ર જ છું. સ્વામિનારાયણ 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 ભજન કરીએ. ભલે લાખો સંકલ્પ બેકાર બાજુમાં ઊભા જ હોય, આવતા હોય જતા હોય, હઠના, ઈર્ષ્યાના, માનના, નિસ્ફિકર થઈને ભજન કરો. બસ હલકા ફૂલ થઈને ભજન કરો. એના તરફ વૃત્તિ ગયા જવા દીધા સિવાય ભજન કરો. કંટાળો આવતો હોય તો બી માનજો કે સૂક્ષ્મ પ્રકૃતિનો એ સાત્વિક ઇવોલ્યુશન છે. કંટાળો, બેચેની ને ઉદાસીનતા એ સાત્વિક અહમ, સાત્વિક જડતાનું ઇવોલ્યુશન છે. આત્માને, કંટાળાને કોઈ સંબંધ નથી. આત્મા તો સ્વયં આનંદિત છે.
અને અક્ષર બ્રહ્મ તો કેવું આત્મામાં વ્યાપક એવું બ્રહ્મ તત્વ, કલ્પનાતીત છે. એટલે આપણે ભજન કરવાની થોડી રીત, થોડું ભજન કરો. ડેરીએ જ્યારે ભજન કરીએ ત્યારે 5 મિનિટ ભજન કરીને આ એક વિચારમાં રહેવું, 5 મિનિટ ભજન કરીને આ વિચારમાં રહેવું. સ્વામિનારાયણ 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 એ ભજન થયું. સ્વામી ઈચ્છું નારાયણ તમારા હૃદયને વિશે ખંડિત એમ માનીને પછી ધીમે 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 પ્રાર્થના કરતા કરતા ભજન કરતા કરતા લય થવું. બ્રહ્મરૂપે પરબ્રહ્મને સંભાળવાના છે, જે આપણે પેલી ચોપડીમાં લખ્યું છે. અને ગુણાદાસની વાતમાં બી લખ્યું છે, ભજન કરતા કરતા ક્રિયા કરીએ તો અંતર શુદ્ધ થાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મનમાં ચાલુ જ રાખીએ, સ્વામીની વાતો બોલીએ, કોઈની સાથે મીઠાશની વાતો કરીએ, મહિમાની વાતો કરીએ. સ્વામન તુવેરો આવી ગઈ એકી હાથે. કેટલી? એકી સાથે સ્વામન તુવેરો આવી ગઈ. સ્વામન. અને એ 200 ફૂટની લોબીમાં પાથરી દીધી. પછી તમને બધાને ઉઠાડવામાં આવે. પછી તમે બધા રાજકુમારો તમારી રૂમમાંથી બહાર નીકળો ફૂલ ફ્રેશમાં. ઘણા તો આંખ ઉગાડીને પૂછે શું છે, પણ મને તો કોઈ પૂછે તો હું તો એવું જ કહું આઈસ્ક્રીમ ને બધા તમારા બહાર તૈયાર છે. એની તો ઊંઘ ઉડી જાય. હા, આઈસ્ક્રીમ ને બધા બહુ સારું થયું સ્વામી. હા, તમે બહુ મોટી કૃપા વરસાઈ દીધી. પછી જ્યાં પેલી સ્વામન તુવેરો જુએ એનો વાલમ વાલું કોઈ પાત્ર, વાલમ વાલું કોઈ પાત્ર હોય, દરેક જ્ઞાનો શિષ્ય હોય, દરેક જ્ઞાના કોઈ દીકરાઓ હોય, દરેક જ્ઞાની દીકરીઓ હોય, દરેકનું કંઈક ને કંઈક હોય જ. બહુ શ્રદ્ધાવાન હોય પણ છતાં એને એટલો સંકલ્પ તો ઉઠે કદાચ 400 જણ બહેરો ક્યારે પૂરું થશે, આ એટલો સંકલ્પ તો ઉઠે છે. ખૂબ અઘરી વાત છે. તે વખતે આપણને યાદ નથી આવતું કે દેહ બી એનો, સેવા કરનાર બી એ, હાથથી ફૂલનાર બી એ, મનથી ભજન કરાવનાર બી એ, અને કાલ બપોરે ઠાકોરજીના થાળમાં જમનાર બી એ આપણને યાદ નથી આવતું. બહુ બહુ મોટી કમનસીબી છે. ખરેખર યાદ નથી આવતું. એ મહિમા ક્યારે? હજારો ટન ઢગલા હોય તો બી શું? શક્તિના દાતા તો અનંત છે. તમારી શક્તિ લિમિટેડ છે. અક્ષરબ્રહ્મ તો અનલિમિટેડ છે. તે વખતે વિચાર ઉઠતો નથી આપણને. ખૂબ મનુષ્યભાવમાં જીવો છો, ખૂબ મનુષ્યભાવમાં વિચરણ કરો છો. અંતરાત્માને છેતરવા માટે ખૂબ તમે તૈયાર છો. ક્યારે તમે છેતરી નાખો છો તમને ખબર નથી. તમે થોડું ઇન્ટ્રોસ્પેક્શન, અંતરદ્રષ્ટિ કરજો. થોડું જીવો, સરસ જીવો. બસ ડોન્ટ ચીટ યોર સોલ. તમે તમારા આત્માને ન છેતરો, તમે તમારા આત્મામાં રહેલા પરમાત્માને ન છેતરો. થોડું થાય તો થોડું કરો, પણ કપટ ન રાખો. ગુણાદાસે કેવી વાતો લખી છે. બહુ અઘરું છે. એટલે
5 પ્રકારથી જે ભજન સેવા કરવાની છે. મેં સવારે થોડું સમજાવ્યું હતું. પોતા તરફ જ હું જ મારા આત્માની સેવા કરવા એક ધારો મંડી પડ્યો હોય અને મને એનો જ ખટકો હોય, મને એનો જ આલોચ હોય, મારા સ્વાભાવિક પ્રકૃતિ ભગવાન બદલી નાખે, બહુ નેચરલ બનાવી દે. મારે મારા આત્માની સેવા કરવી જ છે. મારે મારા આત્મા ભરેલા પરમાત્માને રાજી કરવા જ છે. મારે કોઈ પણ ભોગે રાજી કરવા છે. ભગવાન અને સંતને મારે ક્યારેય હોશિયારા નથી કરવા. ખાલી આટલું વાક્ય કોઈ આટલું જ પકડી રાખે અને એના મારે જ ભજન કરે તો બી સાધના એની પૂરી થઈ જાય. મારે મારા ભગવાન, મારા સાધુ, મારા ભગવદી ત્રણને મારે ક્યારેય હોશિયારા નથી કરવા, ક્યારેય નહીં. મનસા વાચા કર્મના નહીં. બહુ થઈ ગયું. પણ ત્યાં તમારો ઈગો, ત્યાં તમારો દમ, ત્યાં તમારી ઈર્ષા, તમારું માન, તમારા બચાવ, તમારી બનાવટ, તમને ખ્યાલ બી નથી આવતો કે મારામાં શું છે. તમને ખ્યાલ બી નથી આવતો કે હું નાગો કેમ થતો નથી. તમને ખ્યાલ બી નથી આવતો કે હું કોને ક્યારે છેતરી શકીશ અને હું છેતરીને ક્યાં જઈશ, કેટલું છેતરીશ, કેટલા દિવસો છેતરીશ, ખ્યાલ બી નથી આવતો. એટલે આજના શુભ મંગલકારી દિવસે કાલે હું બીજી ચેનલ એ લેવાનો છું. આ વાતને સમજાવવાનો છું. સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. ભજન કરતા કરતા સેવા કરવાની વાતને કાલે સમજાવવાનો છું. ફરી થોડીક સમજાવીશ. પણ એ અગમ્ય એવા સેવા માર્ગને આપણે પાર કરવો જ છે. સેવાની બીજી સાઈડ ભક્તિ છે. અને પછી તમારા હૃદયને વિશે બુદ્ધિયોગ પ્રગટાવશે, મહિમા પ્રગટાવશે. પછી તમને બહુ નેચરલ થશે કે હાશ, મને આવી સેવા ક્યાંથી મળે. મારા બાપા પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી સેવા કરતા જ રહ્યા, કરતા જ રહ્યા. ખૂબ સેવા કરી એમને, ખૂબ સેવા. અહોભાવે સેવા કરી, આત્માના કલ્યાણને અર્થે સેવા કરી, મહિમાથી સેવા કરી. ભજન કરતા કરતા સેવા જે કક્ષાએ થવી છે એમાં થોડી કચાશ રહી ગઈ. બસ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. કેવું કેવું એ સ્વરૂપ, કેવું એ ખાનદાન સાધુ. આપણે સેવા કરતા 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 ભજન કરતા કરતા સેવા કરવી છે. અને આ ભજન છે. મનમાં સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભજન બી ચાલુ રહે, એક કોન્શિયસ બી રહે કે આ દેહ જે હું લઈને બેઠો છું એ તો સળગાવી જ દેવાનું છે. એની સ્મશાન યાત્રા નિશ્ચિંત છે. ભલા સાધુ બી ત્યાં પાછા, ભગતજી બી ત્યાં પાછા, સુચેતન બી ત્યાં પાછા, બધા પહોંચવાના જ છે. મારે મિનિટ બગાડવી નથી. છેલ્લી એક વાત બાપાને હું કહી દઉં. બાપા સવારના પરમાં અમારી સાથે શાક સુધારવા બેઠા. અમારી જોડે સ્વામીજી શાક સુધારતા હતા. સાંભળો, અમારી જોડે સ્વામીજી બપોરના ઘઉં વીણતા હતા. 65 વર્ષની ઉંમરે 1 કલાક તો બપોરના સવા વાગ્યાથી 2:15 વાગ્યા સુધી તો ઘઉં વીને જ. સાકાર બ્રહ્મ એટલી નેચરલ અવસ્થાથી વીને, એટલી નેચરલ અસ્તિત્વ રહિતનો સાધુ, જેને હું અવકાશી સાધુ કહું. એ બેઠા હોય તો કંઈ ખબર જ પડે નહીં. એક વખત નહીં, મારી સાથે તો સ્વામીજીએ 60 વખત ઘઉં વીણ્યા છે. સવારે બપોરે 6 વાગ્યા બધું બપોરના વતનાથ પૂરા. બપોરનું જમ્યા પછી વતનાથ બોલે પોતે જ, અથવા કોઈની પાસે વંચાવે.
5 ટાઈમ કથા રેગ્યુલર કરતા જ. પછી ચાલો લાવો ઘઉં કાઢો, પછી ચોખા કાઢો, પછી ગોંડલના સભામંડપમાં, બોચાસરના સભામંડપમાં, સારંગપુરના સભામંડપ પછી ઘઉં નાખાય. 2, 3, 4 ગુણ ઘઉં પાથરી દે. પછી બાપાને એક દાજી બાપે વિનંતી કરી, બાબા તમે તો આરામ કરો. તાર સ્વામી હસતા હસતા 3 શબ્દ બોલ્યા કે હું આરામ કરું તો બધા જ આરામ કરે. તાર બાજુના 2-4 યુવકો બોલી ઉઠ્યા, સ્વામીજી અમે બેસીશું, તમે આરામ કરો. તો સ્વામી તરત જ બોલ્યા કે જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી સેવા કરવા દો. અને મોડું એવું કટાનું કર્યું એટલે અમે કોઈ બોલી શકીએ નહીં. પછી બહુ તાન ન કરીએ, પછી બહુ હેત ન દેખાડીએ. પછી 3જું વાક્ય બોલ્યા, દર્શન કરતાં કરતાં સેવા કરવાની ખૂબ મજા પડે છે. મારી છાતી વિધાઈ ગઈ કે ભાઈ એ સાધુ હશે, કયા શાસ્ત્રોમાં એનું વર્ણન કરવું, અને શાસ્ત્રો એના આ વાક્યનું શું વર્ણન કરશે, બહુ અઘરું છે. મારી જોડે કેટલી વખત અમને શાક સુધારવાનું શીખવાડે, વાસણ ઘસવા શીખવાડે. અમારી થાળીઓ બરોબર રાખોડી રહી ગયેલી, ત્યાં તે વખતે અમને સોપ બોપની ખબર નહીં, પેલું શું અત્યારે નીકળ્યું છે, અમે તો કોઈ સાબુ જોયેલો નહીં. રાખોડી માટી લઈને મંડી પડીએ, નારિયેળના કૂચા, તે થાળીઓમાં રહી ગયું. પેલી આમ થાળીઓ સુકાય ને પછી પેલી થોડી રખ્યા દેખાય, મોસ્ટ આમ સ્લાઇટ એની લેમડ દેખાય. સ્વામી કે આમ ન ઘસાય, આમ ઘસાય, પછી શીખવાડે. પણ પરફેક્ટ સ્વરૂપ. એટલે આપણે બધાએ બહુ સજાગ રહેવાનું. સ્વામી એક દિવસ રાતના 2:30 વાગે ગૌશાળામાં ગયા. ગૌશાળામાં સૂતા હતા. એ મંદિર જ્યારે ગોંડલ મંદિરની શરૂઆત થાય એ આંબલી નીચે કોથળો નાખીને સૂઈ જતા હતા. ચારે બાજુ ખેતર ઝાડ, સાપે આવે, નોરિયા આવે, ઉંદેડા આવે, બંદાય આવે, બધું ચારે બાજુ ફરતું જ હોય. દર્શન કરવા બિચારા આવતા જ હોય. સૂઈ જાય. બિચારી ગાય વિયાની. યોગી મહારાજ પછી ઉઠ્યા અને પેલા માણસોને બોલાવ્યા, બધું સાફ સફાઈ કરી. તો પેલા જે કામ કરનારા માણસ, બાપા તમે હવે સૂઈ જાઓ. સ્વામી કે ના, હવે મારે 1-2 કલાકમાં ડેરીએ જવાનું છે, હું નહીં જઉં છું, પણ બધું સાફ મને કરવા દો. એટલામાં એક જણ ગરમ થયા, સ્વામી હું કહું છું ને તમે જાઓ ને. તો તારા બાપાની બહુ કિંમત નહીં. સાહેબ કે હું તમને સેવા મદદરૂપ કરું, ગાયને ઉંચકીને બીજે બેસાડીએ, એના બચ્ચાને બેસાડીએ, આપણે બધું ગોઠવી દઈએ. ત્યાં તો કશી જ કોઈ વ્યવસ્થા જ નહીં. ગોંડલમાં જ્યારે અમે પહેલી વાર એન્ટ્રી લીધી ને ત્યારે 56ની સાલમાં એની ગૌશાળા જોઈ હોય ને તો નરિયામાંથી પાણી નીચે પડે. ચારે બાજુ ખુલ્લું વડ ને જય સ્વામિનારાયણ. ઠાકોરજી માટે મગજનું ઘી ના હોય તો ગૌશાળા તો ક્યાંથી થાય. તો પેલા એક બહુ ગરમ થઈને સ્વામીને કહ્યું, સ્વામી સાંભળતા નથી, તમે જાઓ. 2 શબ્દ ગરમ થયા. સ્વામી આવતા રહ્યા. નયા પછી ડેરીએ 3 વાગે પ્રતિષ્ઠા શરૂ કરી. દાજી બાપુ પહેલેથી જ હતા.
3 વાગે ડેરી પ્રદેશના આમ શરૂ થઈ ગઈ, બહારનું ખોલ્યું કે દાજીબાબુ કે લઘુ કરવા. અત્યારે ક્યાં જઉં છું? અત્યારે પેલો અંધારામાં ઓછું દેખાય, પ્રદક્ષિણા કરવા જવું છે. જોગી ક્યાં ગયા હતા? ગાય વ્યાય ત્યાં હતો. દાજીબાપુ કશું બોલ્યા નહીં. દાજીબાપુને બીજે દિવસ સવારે પેલા રબારીને એ લોકો કહે માણસો કે બાપા રાતે જતા હતા ને, મેં બહુ ગરમ થઈને કાઢ્યા. પણ તે વખતે કોઈ બાપા નહોતું કહેતું. ગમે તે શબ્દોથી કાઢી મૂકે, ખૂબ ઉપેક્ષા કરે. તાર સ્વામી એક વાત કરતા, કોઈ આપણને ટોકે વરે પણ સેવા આપણે નહીં છોડવી. એ સેવા એ મેવા છે. ટોકની વડની તો 40 વર્ષ સુધી ચાલુ જ રહી. એમને સેવા ન છોડવી. સ્વામી પોતે પ્રસંગ કર્યો કે મને કાઢી મૂક્યો તો મને તો આનંદ થયો. બિચારાનું દિલ છે, મને કાઢી મૂકે. પણ આપણને કોઈ ટોકે, આપણને કોઈ વઢે, આપણી કોઈ ઉપેક્ષા કરે, આપણે કોઈ ધ્યાન ન રાખે, એ આક્રોશ સેવા પર નહીં કાઢવાનો. આપણે તમારા દિલનો, અંતરતમના, ઊંડાણના, મન બુદ્ધિ સૂક્ષ્મ શરીરનો આક્રોશ સેવા પર નહીં કાઢતા. મારો શબ્દ યાદ રાખજો. ઉપર જઈને સૂઈ નહીં જતા. ત્યાં સ્વામીનો શબ્દ યાદ રાખજો, સેવા એ મેવા છે. અને પેલા શબ્દ આકાશના ભાગ કાઢવા. સ્વામી 1000 વાર બોલે, શબ્દ આકાશનો ભાગ છે, બોલે. આકાશમાં ભરી ગયું. 1000 ટન ઉપેક્ષા હોવા છતાંય સ્વામીજી 1 સેકન્ડ પૂરતી સેવા ક્યારેય છોડી નથી. એ મધ્ય 41. એમાં આપણે બહુ નપાસ થઈ જઈએ, ખૂબ નપાસ થઈએ, ખૂબ નપાસ. ફરી વાક્ય બોલું છું, 1000 ટન ઉપેક્ષાઓ હોવા છતાંય, અપમાનો હોવા છતાંય, 2 પૈસાની કિંમત નહીં હોવા છતાંય, કોઈ શરીરનું ધ્યાન રાખનાર નહોતું છતાંય, ભયંકર શરદી હતી છતાંય, કબજિયાત ફૂલ હતી છતાંય સ્વામીએ કોઈ દિવસ સેવાને છોડી નથી. ઉમંગથી સેવા કરે. જેમ જેમ અપમાન થાય તેમ તેમ ઉમંગ વધતો જાય. એ લાઈફ લખવા જેવું છે. અને આપણે કરમાતા જતા જઈએ, બસ આટલો ફેર છે. હું તમને એમ નથી કહેતો કે તમે અત્યારે આવી રીતે સ્વામીની જેમ વર્તો, પણ આપણે પ્રાર્થના તો કરી શકીએ કે મને સેવા, ભલે કોઈ શબ્દ 2 શબ્દ કે ન સચવાયું, આપણી રીતે કોઈ વર્ત્યું ન વર્ત્યું, પણ એટલી તો પ્રાર્થના આપણે કરી શકીએ કે મારા મનનું અપમાન થયું છે, મારા અહમનું અપમાન થયું છે, એમાં મારે સેવા છોડવાની શી જરૂર છે? આત્માની ભૂમિકા ઉપર માન અપમાન ને સુખ દુઃખ તો છે જ નહીં. અપમાનને, માનને, ઉપેક્ષાઓ બધા એ લાગે છે, બુલેટ લાગે છે મનને બુદ્ધિને. તમારા અહમને એ બુલેટો વાગે છે. આત્માને તો કોઈ બુલેટ વાગતી જ નથી. એક સમજણથી સેવા કરવાની છે. બુલેટ તો મનને વાગે, બુલેટ તો બુદ્ધિને વાગે, બુલેટ તો અહમને વાગે, કોકની નિકરતે. આત્માને તો કોઈ વસ્તુ જ સ્પર્શ કરી શકતી નથી. સચિદાનંદ છે, એને તો કોઈ વસ્તુ સ્પર્શી શકે એમ છે જ નહીં. અને પછી સેવા મંડી પડીએ, ઉમંગ છોડીએ નહીં. એ મહિમાએ સહિત સેવા કરી કહેવાય. એટલે આ વાક્ય તમે ખૂબ યાદ રાખજો. જેમ જેમ સેવા મળે તેમ તેમ આનંદમાં જ આવવું જોઈએ. ગમે તેવી આંતરિક પરિસ્થિતિ, ગમે તેવી ગરબડવાળી હોય, ગમે તેવી ગરબડવાળી પરિસ્થિતિ હોય, પણ તમારે સેવા ન છોડવી જોઈએ. કારણ એ જ સાચો નિષ્કામ ધર્મ છે. અને તે માટે ભજન કરવું, બસ તે માટે આવા પ્રસંગો વાગોડવા, તે માટે ભગતજી મહારાજ, જાગા સ્વામી, અદા એના લાઈફ તરફ નજર કરીને પ્રાર્થના કરીને મંડવું. કેટલું આપણા માટે તો કેટલી યાત્રા સુગમ થઈ ગઈ, સુગમ. ભગતજી મહારાજ મૂર્તિમાન બ્રહ્મ સ્વરૂપ, જાગા સ્વામી મૂર્તિમાન બ્રહ્મ તત્વ.
શાસ્ત્રીમાં યોગીમાં કાકાજી બધા કલ્પનાતીત માણસો. આપણે તો અંતરમાં બસુરું ચાલતું હોય એક, એમાં કોઈનો પ્રેમ ના મળ્યો હોય બે, એમાં રસોડામાં બે શબ્દો કંઈ સાંભળવા ના મળ્યા હોય ત્રણ, ચોથું ટાઈમે કોઈ ચોથો મિત્રમાં મહારાજ પકડી ગયા હોય ચાર, તારે આપણે રૂમમાં જઈને સૂઈ જઈએ. કર તું એકલો સેવા જા. તમારા મન કેટલા વિચાર. કોઈ પણ બુલેટ મનને વાગે છે જેને આપણે કોઈ સંબંધ નથી. કોઈ પણ બુલેટ બુદ્ધિને વાપે છે જેને કોઈ પણ બુલેટ અહમને જ વાગે છે. કોઈ પણ શબ્દ અહમને, આત્મા સુધી શબ્દ પહોંચતો જ નથી ને આત્મા તો સ્વયં સુખી સ્વરૂપ છે. એને કોઈ પ્રશ્ન શબ્દ સંભળાય નહીં, દેખાતો નથી, પહોંચી શકતો નથી. આત્મામાં ભરતીઓ આવતી જ નથી તમારા વાણીએ કરીને, શક્ય જ નથી. અમે એટલે જ્યારે ભજન કરીએ હતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, હું સ્વામી તો નારાયણ, આવા ભાવથી આપણે સેવા ભજનમાં મંડવાનું છે. કાલે થોડી વાત કરીને પછી ચેપ્ટર બદલીશું. મારે તો કોઈ પણ સંજોગોમાં શામળદાસ ગાંધીનું બીપી ઓછું કરી દેવું છે. શામળદાસ ગાંધીને કંઈક સામાન્ય પ્રસંગ આવે ને, ટેબલ નીચેથી ઊંધેરું પસાર થાય એટલા એનું બીપી 95થી સીધું 110 થાય. એમાંથી પછી પાછા કોઈ પૈસા કદાચ કાઢવાના થાય અને કદાચ કોઈ બિલ લઈને આવ્યો હોય ને કંઈ ગોઠવું બરાબર ના હોય તો 110ને બદલે 120 થાય. બહુ ધીરજ, બહુ શાંતિથી સેવા કરવા આવ્યા છે તો સેવાની ભાવનાથી આપણે કરવી, ઠંડે ગલે જ કરવી, વાણી મીઠી રાખીને કરવી. અને કાલે બે પ્રસંગ મીઠાશના, આટલું બધું કાતિલ અપમાન હોવા છતાં બાપાની મીઠાશ અને વાણીની ક્યારેય ન જાય. આપણે તો એને સંભાળવા છે ને ભજન કરવાનું છે, એ આપણને સિદ્ધ કરાવી દેવાના છે. બસ કાતિલ અપમાન છતાં એની મીઠાશ ન જાય. કાતિલ એની આગળ બધા બનાવટ કરે તો એની મીઠાશ ન જાય, એનો પ્રેમ ન જાય. એની સેવા કરતા જ રહે, કરતા જ રહે, કરતા જ રહે. તો આપણે બધાએ આ માર્ગે જવું છે. કાલે તમને સવારે સમજાવવાનો છું. બહોત પસારા મત કરો. કાલે ટોપિક છે આપણો બહોત પસારા મત કરો. આજના શુભ મંગલકારી દિવસે ભગવાન કિશન, ભગવાન રામ, ભગવાન શિવશક્તિ, ભગવાન મહાવીર, ભગવાન સ્વામિનારાયણ અને એવા ગુણાતીત પુરુષો શાસ્ત્રીમાં યોગી મહારાજ, કાકાજી, પપ્પાજી, સાહેબ, સ્વામીજી, અમૃત બાપા, સૌના ચરણાવિંદમાં એક જ પ્રાર્થના, આપણને ધીમે ધીમે પણ મધ્ય 41 પ્રમાણે સેવા કરવા માટે ખૂબ ખૂબ બળ આપો. એ જ પ્રાર્થના સહેજાન સ્વામી મહારાજ.